થી આવું છું અને મારું નામ સખી મંડળનું નામ છે એકતા નારી મહિલા મંડળ. એકતા નારી મહિલા મંડળ. ઓકે, આ મંડળમાં આપ શું કરો છો બધી સ્ત્રીઓ ભેગી થઈ? આ મંડળમાં અમે છે ને મેડમ દર મહિને અમારી એક મીટિંગ જેવું હોય છે. ત્યાં અમે બધા ભેગા થઈએ, એની બચત કહેવાય, 100 રૂપિયા જેટલી નાની બચત કરીએ છીએ. બરાબર. એમાંથી પછી એનું એક અમારું એકાઉન્ટ છે SBI બેંકમાં, એમાં અમે અમારી બચત બધી જમા કરીએ છીએ. વાહ. અને આખી લખપતિ દીદી યોજના છે એનો લાભ તમને અને તમારી આજુબાજુની સ્ત્રીઓને કેવી રીતે મળ્યો છે? એમાં એવું છે મેડમ, અમને બહુ સરસ લાભ મળ્યો છે. સરકાર શ્રી તરફથી જે SHG એટલે સખી મંડળની જે યોજના છે એમાંથી અમને બહેનો નાની નાની બચતમાંથી એક મોટું રોકાણ જેટલો અમને લાભ મળ્યો છે. અરે વાહ. અને રિવોલ્વિંગ ફંડ તરીકે એક આવે છે એ પણ મળ્યું છે. મંડળનું ગ્રેડિંગ થાય પહેલા અમને 50,000ની CC લોન તરીકે લોન મળતી હતી, પછી સરકારશ્રીની તરફથી 1 લાખ રૂપિયા સુધી, અને અત્યારે મિનિમમ 3 લાખ રૂપિયા સુધીની અમને કેશ ક્રેડિટ તરીકે લોન કહેવાય એ મળે. અને એમાંથી આપણે શું નવું શરૂ કર્યું છે? એમાંથી અમારા બહેનોને અમે સ્ટાર્ટઅપ કર્યું છે કે જો નાનું કામ એટલે કોઈનો ગૃહ ઉદ્યોગ હોય, કોઈને પાપડ છે, ખાખરા છે, ઊનની આઈટમ એટલે તોરણ છે, રૂમાલ છે, ઊનની નાની ઢીંગલીઓ છે, એવું નાની નાની ઘણી પ્રોડક્ટો બનાવે છે બહેનો. અને પ્લસ એ બનાવીને સરસ મેળા તરીકે સરકારશ્રીની એક યોજના આવે છે, એમાં બહેનો વેચાણ કરે છે. અરે વાહ. એની ઇન્કમ છે સ્ત્રીઓને પોતાના. અરે વાહ. ગુજરાતમાં ને ગુજરાતની બહાર પણ આનો ઘણો એ લોકોએ મેળાનો ફાયદો ઉઠાવ્યો છે. અરે વાહ. અરે વાહ. તમને શું ગૃહ ઉદ્યોગો કરીને પગ ભરી છે તો સમાજમાં એક સ્ત્રીઓનો બદલાવ આવ્યો છે તમે માનો છો? ચોક્કસ મેડમ. અને એમાં સરકારની આ બધી યોજનાઓના કારણે બદલાવ આવ્યો છે. ગામડાની એવી બહેનો છે કે જે લોકો ઘરની બહાર નથી નીકળી, બેંક શું છે એ પણ નહોતી ખબર. બરાબર. એ દરવાજો અંદર ખુલે કે બહાર ખુલે એ પણ એ લોકોને ખ્યાલ નહોતો.